કાલાવડમાં વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। શહેરમાં આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ હંગામો કર્યો હતો। તાલુકાના બાદનપર, વાવડી, ખંડેરા, મોટા વડાલા, ખાનકોટડા, મછલીવડ સહિત તાલુકાના 20 થી વધુ ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે એકઠા થયા હતા। આજ રોજ અમે પીજીવીસીએલ કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા, જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય, તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા, પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જોઈએ એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી। અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે। એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજીવીસીએલનો પ્રશ્ન છે, એ અમને સામું સમજાવવા માંડ્યા કે ભાઈ આમ થાય, પણ હવે એ અમે ખેડૂત છે, અમે તો ખેડૂત છે, ખેડૂત તરીકે અમે અમારી રજૂઆત બધી કરી છે। હવે અમને પૂરતો પાવર જો ન મળે તો અમે આથી આગળ કાર્યવાહી કરશું ને આગળ ખેડૂતો અમે જાશું। તમે કેને રજૂઆત કરી ને શું જવાબ મળ્યા? અમે રજૂઆત તો અહીંના કાર્યપાલક જે છે તે કાર્યપાલક અમારું આવેદન નાયબ કાર્યપાલક હતા તે આવ્યા હતા, એમને આપ્યું છે। એમણે જવાબમાં એવું કીધું કે ભાઈ આ જે અમારે સ્ટાફનો અભાવ છે તો સમયસર અમે નથી થઈ શકતું, એમ કે ઉપરથી જે કાંઈ છે અમને પૂરતી જે મટીરિયલ જોતું હોય એ મટીરિયલ નથી મળતું, એમ તો તમે સરકારને રજૂઆત કરો એવું એમનું કહેવાનું થાય છે। તો એ જવાબદારી તો એમની છે। આ અમારી રજૂઆત જો નહીં પૂરી થાય તો અમે આગળ કાર્યવાહી ખેડૂતો જે નક્કી કરશે એ થશે। કાલાવડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો જે પીજીવીસીએલનો જે આક્રોશ હતો એ આજે તમામ ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરી કાલાવડ ખાતે આવી અને આવેદનપત્ર આપ્યું છે। એ લોકોનો એક જ પ્રશ્ન છે કે વાડી વિસ્તારમાં સમયસર વીજળી નથી મળતી, દિવસે વીજળી મળે છે તો ટ્રિપિંગ વધુ આવે છે, સમયસર ટીસી બળી ગયું હોય તો લોકોને ટીસીનો પ્રોબ્લેમ છે, જે ટીસી બળી ગયું છે તો 10 દિવસ સુધી ટીસી મૂકવામાં નથી આવતા, તો એનું પણ લોકોની આવેદનપત્રમાં આપ્યું છે। તો આ બાબતે સરકાર શ્રી તો અમારી ભાજપની સરકાર છે, સમયસર પૂરતો પાવર ઉપરથી તો આવે જ છે, પણ પ્રોબ્લેમ ત્યાં છે કે જે સમયસર નીચે હેલ્પરો દ્વારા જે સમયસર રિપેરિંગ કામ કરવામાં નથી આવતું, તેના કારણે આ પ્રોબ્લેમ થાય છે। તો અમે જે સાહેબ છે નાયબ કાર્ય ઇજનેરશ્રીને અમે રજૂઆત કરી છે કે આ પ્રશ્ન સત્વરે નિરાકરણ આવે તેવી અમે રજૂઆત કરી છે। અમે આજે કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતો કાલાવડ પીજીવીસીએલની કચેરી આવેલા હોય અને પીજીવીસીએલના નાયબ કાર્યપાલક અધિકારીને આવેદનપત્ર આપેલું હોય, તેઓ તરફથી અમને વ્યક્તિગત હોર્સ પાવર બાબતે જણાવવામાં આવેલ છે, પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી। જો અમારા ખેડૂતોની માંગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 7 દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીવીસીએલની કચેરીએ આંદોલન કરીશું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે।